इंडिया गुजरात में आपનું સ્વાગત છે। આપણે જોઈએ સમાચાર સુપરફાસ્ટ ગતિએ। વડાપ્રધાન અને ગૃહમંત્રી જયપુરમાં રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં ડીજીઆઈજીની કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા છે। આ કોન્ફરન્સમાં 28 રાજ્યોના ડીજીઆઈજી અને દેશભરના 8 કેન્દ્રશાસિત પ્રદેશોના આઈજી ભાગ લઈ રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। શનિવારે સાંજે તેઓ ગુજરાત પહોંચ્યા છે। રવિવારે તેઓ નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા કરશે। 8મી અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને જેલમાં મળશે એવા અહેવાલો મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। આ સભાની ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અલગ અલગ વિસ્તારમાં વિવિધ ગામોના સભાઓનો પ્રચાર કરી રહ્યા છે। ત્યારે તેમણે વિશ્વાસ કર્યો કે અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિશાળ જનસભા થવા જઈ રહી છે। તેવી જનસભા ભાગ્યે જ આ વિસ્તારમાં યોજાઈ હશે। ચંદ્રયાન બાદ હવે ભારતે ફરી એક વખત અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવી છે। ઇસરોએ નવા વર્ષના પહેલા જ દિવસે બ્લેક હોલનો અભ્યાસ કરવા માટે એક સેટેલાઇટ લોન્ચ કર્યું હતું અને સમગ્ર વિશ્વને પોતાના પ્રભાવ વધુ મજબૂત કર્યો। આ તરફ હવે ઇસરો સૂર્ય મિશન આદિત્ય L1 વિશે મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 સાંજે 4 વાગે તેના લક્ષ્ય પર પહોંચ્યું હતું। ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ તેને કમાન્ડ આપ્યો હતો અને તેને L1 પોઈન્ટ સુધી હેલો ઓર્બિટમાં મોકલ્યો હતો। 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા શરૂ થયેલી સૂર્ય તરફની 15 લાખ કિલોમીટરની આ યાત્રા તેના મુકામ સુધી પહોંચી હતી। વન ડે વર્લ્ડ કપ 2023 બાદ ક્રિકેટ ચાહકો T20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા હતા। તેવામાં હવે આઈસીસીએ T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યુલ જાહેર કર્યું છે। આ ટુર્નામેન્ટ 1 થી 29 જૂન દરમિયાન 20 ટીમો વચ્ચે યોજાશે તો ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં યોજાશે। ભારતની પ્રથમ મેચ 5મી જૂને આયર્લેન્ડ સામે થશે, જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે 9મી જૂને મેચ રમાશે। ભારતની ત્રીજી મેચ 12મી જૂને અમેરિકા સાથે અને ચોથી મેચ 15મી જૂને કેનેડા સાથે યોજાશે। વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે। બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં શુક્રવારે રાતે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી, જેમાં 5 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલો સાંપડી રહ્યા છે, જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે। ઘટના રાત્રે 9:05 બની હતી, જેની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી। ઘટના બાદ એક નિવેદન જારી કરી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈપણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માગે છે। દરમિયાન ઢાકા પોલીસ કમિશનર મોઇનુદ્દીને કહ્યું હતું કે એવા લોકોની કાર્યવાહી છે જેઓ બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી નથી ઈચ્છતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પહેલાં જાણી જોઈને હિંસા કરવામાં આવી રહ્યો છે, જેથી અશાંતિ ફેલાય। રાજસ્થાનના કોટા જંકશન પાસે જોધપુર ભોપાલ પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા મુસાફરો ડબ્બામાંથી કૂદી પડ્યા હતા। ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી હતી। દેશના 2 મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે, જેની મદદથી યાત્રીઓ હાઈવે પર જેટલા અંતરની મુસાફરી કરી હશે બસ તેનું ટોલ ચૂકવવાનું રહેશે। હવે આ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ દિલ્હી જયપુર હાઈવે અને બેંગલુરુ મૈસૂર એક્સપ્રેસ હાઈવે પર શરૂ થવા જઈ રહી છે। જીઓ ફેન્સિંગ એ એક સેટેલાઇટ આધારિત સિસ્ટમ છે, જેમાં જીપીએસ દ્વારા ચોક્કસ વિસ્તારની વર્ચ્યુઅલ ભૌગોલિક સીમા નક્કી કરી દેવામાં આવે છે। આ ભૌગોલિક વિસ્તારમાં જે પણ વાહનો આવશે તે રેકોર્ડ થઈ જશે, જેના આધારે એક છેડાથી બીજા છેડા સુધી આ વાહને આપેલું અંતર ગણવામાં આવશે। ત્યારબાદ આ અંતર પ્રમાણે જે મુસાફરે ટોલ ચૂકવવાનો રહેશે। પશ્ચિમ બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશનના વિતરણ કૌભાંડમાં શંકર અદ્યાની ધરપકડ કરી છે। આ પહેલાં ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી હતી। ઈડીએ શુક્રવારે સાંજે શંકર અદ્યાનના સસરાના ઘરેથી 8,50,000 રૂપિયા રિકવર કર્યા બાદમાં અડધી રાતે કાર્યવાહી કરીને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર અદ્યાની ધરપકડ કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં લાવવામાં આવ્યા, તેમજ સવારે મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટ પર રજૂ કરવામાં આવ્યા હતા। તેમની ધરપકડ સમયે ભારે ભીડ જોવા મળી હતી। દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભા માટે નામાંકિત કર્યા પછી તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આપે કહ્યું કે સ્વાતિ માલીવાલ સંસદીય બાબતોમાં પદાર્પણ કરશે।
સ્વાતિ માલીવાલ મહિલાઓ સામેની હિંસાનો સામનો કરવા, કડક કાયદાઓની હિમાયત કરવા અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ ઝુંબેશ અને ચળવળ સાથે સંકળાયેલા છે. સ્વાતિ માલીવાલને વર્ષ 2015માં DCWના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મલ્લિકાર્જુન ખરગે કોંગ્રેસની બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ છેલ્લા 10 વર્ષની તેમની સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે ભાવનાત્મક મુદ્દાઓને આગળ ધપાવે છે. કાર્યકર્તાઓએ નવી ઉર્જા સાથે ફરી એકત્ર થવું પડશે. કોંગ્રેસ ટૂંક સમયમાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા માટે જઈ રહી છે. આ માટેની યોજનાને નક્કર આકાર આપવામાં આવ્યો છે. આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થશે. અગાઉ ગુરુવારે યાત્રાનું નામ બદલવામાં આવ્યું હતું. હવે ભારત જોડો ન્યાય યાત્રા તરીકે તે ઓળખાશે. જો કે આ વખતે આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રાખવામાં આવ્યું છે. ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે. આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. મણિનગરથી શરૂ થનારી યાત્રા મુંબઈ ખાતે, મણિપુરથી શરૂ થનારી યાત્રા મુંબઈ ખાતે સમાપ્ત થશે. સામે આવેલી વિગતો અનુસાર રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ગુજરાતમાં 11 શહેરોમાંથી પસાર થશે. છત્તીસગઢના કાંકેર અને નારાયણપુર સરહદી ગામો પાસે બીએસએફનું ખાનગી વાહન પલટી ગયું હતું. વાહન પલટી જતાં બીએસએફ 162મી કોર્પ્સના 15 જવાનો ઘાયલ થયા હતા, જેમાં 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના રવાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ કુમારી નજીક બપોરે 12 વાગે બની હતી, જ્યારે વાહનનું સ્ટીયરિંગ ફેલ થઈ ગયું હતું અને વાહન અથડાયું હતું. આપણે જણાવી દઈએ કે આ અકસ્માત થયો ત્યારે આ તમામ જવાનો રજા પર હતા. આ બાબતે નારાયણપુરના એસપી પુષ્કર શર્માએ જણાવ્યું હતું કે ઘટના નારાયણપુર અને જિલ્લા કાંકેરના સરહદી વિસ્તારમાં બની છે. લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સુધારણા અધિનિયમ નિયમોની સૂચના જારી કરવાના અહેવાલો વચ્ચે કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે સીએ ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. ગયા મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોલકાતાની તેમની મુલાકાત દરમિયાન પુનરોચ્ચાર કર્યો હતો કે સીએ લાગુ કરાશે, કારણ કે તે દેશનો કાયદો છે. લોકસભાની ચૂંટણી પહેલા નાગરિકતા સુધારણા અધિનિયમ નિયમોને સૂચના જારી કરવાના અહેવાલો વચ્ચે કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે સીએ ચૂંટણી પહેલા લાગુ કરાશે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક વીવીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપની સાથે સાથે દેશની મોટી પાર્ટીઓને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું છે. એવા મોટા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ પણ રામ મંદિરના દર્શન કરવા જશે, પરંતુ તે 22મી જાન્યુઆરીએ જવાની નથી. એવું માનવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ 22 જાન્યુઆરી પહેલાં રામ મંદિરે દર્શન કરશે. હજુ સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તૈયારીની ચર્ચા વચ્ચે સવાલ એ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી ફરીથી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીપીઆઈ, જે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાનો ભાગ છે, તેણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વાયનાડ સીટ છોડવા કહ્યું હતું. સીપીઆઈએ કહ્યું કે વાયનાડ સીટ લેફ્ટ માટે છોડવી જોઈએ. લોકસભા 2024ની ચૂંટણી લઈને ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદના નારણપુરા સીએસસી બેંક ખાતે ભાજપ પક્ષની કાર્યશાળા યોજાઈ હતી. વિકસિત ભારત એમ્બેસેડર અભિયાન અંતર્ગત પ્રદેશ બેઠકનું આયોજન કરાયું હતું. આ નમો એપની કાર્યશાળામાં રાષ્ટ્રીય સંયોજક કુલજીતસિંહ ચહેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિ હતી. ભાજપ 2024માં ગ્રાઉન્ડ મજબૂત કરવા મોટા પાયે પ્રચાર કરશે. તેમાં સોશિયલ મીડિયા અને ફોન એપ્લિકેશનથી લઈને લોકો સુધી પહોંચવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા મોટા પાયે તૈયારી શરૂ કરાઈ છે. ફરી એકવાર પ્રદેશ કાર્યાલયમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. લોકસભાની ચૂંટણી જાહેરાત પહેલાં રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન અને રામલલ્લાના અભિષેકની કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં માત્ર રામલલ્લાની કાળી ચામડીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ટેમ્પલ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે શુક્રવારે કાર્યક્રમમાં જાહેરાત કરી હતી. જોકે ચંપતરાયે જાહેર કર્યું ન હતું કે ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજમાંથી કોની મૂર્તિ ગર્ભગૃહમાં પસંદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 16 જાન્યુઆરીથી રામ મંદિરમાં અભિષેકની વિધિ શરૂ થશે. 18 જાન્યુઆરીએ બપોરે રામલલ્લાની પસંદ કરેલી પ્રતિમાને ગર્ભગૃહમાં શિલા પર સ્થાપિત કરાશે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદઘાટનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના ઉદઘાટનના કાર્યક્રમને લઈને ચારે બાજુ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે તમામ રાજ્યના નેતાઓને 22 જાન્યુઆરી ઉદઘાટન સમારોહ પહેલાં દરરોજ 2 થી 3 કલાકનું સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.
ભાજપના ટોચના નેતાઓએ તમામ પ્રદેશ પ્રમુખોને પત્ર લખીને 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરીના ઉદ્ઘાટન સમારોહ સુધી સમર્પિત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવા અને ચલાવવા માટે નિર્દેશ કર્યો છે. અયોધ્યા રામ મંદિર શહેર 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહ હાજરી આપવા માટે ભારત અને વિદેશથી આવનારા વીવીઆઈપી મહેમાનોના સ્વાગત માટે સજ્જ થઈ રહ્યું છે. હવે અયોધ્યાને નેટ ઝીરો કાર્બન એમિશન સિટી બનાવવા માટે ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. ઇલેક્ટ્રિક કાર પણ ચાલુ થઈ ગઈ છે. વીઆઈપી પ્રવાસીઓને સુખદ પ્રવાસ પૂરો પાડવા માટે 12 ઇલેક્ટ્રિક કાર તૈનાત કરવામાં આવી છે. આ તમામ 12 ઇલેક્ટ્રિક કાર વીવીઆઈપીના સ્વાગત માટે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, અયોધ્યા ધામ જંકશન, મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા પર પાર્ક કરવામાં આવી છે. અયોધ્યા રામ મંદિરને લઈને હવે બાબા પાગેશ્વરનું નિવેદન સામે આવ્યું છે. 22 જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમનસીબ હશે જે આ દિવસની રાહ જોતો નથી. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો તેની રાહ જોઈ રહ્યા છે. રામ મંદિર તો બની ગયું છે, પરંતુ જ્ઞાનવાપી અને મથુરા હજુ બાકી છે. આ અત્યાર સુધીના તમામ સનાતનીઓ અને હિન્દુઓની સૌથી મોટી જીત છે. આ તહેવાર દિવાળી કરતાં પણ વિશેષ છે. ચોક્કસ કોઈ કમનસીબ વ્યક્તિ હશે જે આ દિવસની રાહ નહીં જોતો હોય. માઉન્ટ આબુમાં ભગવાન રામની અક્ષત યાત્રા શરૂ કરવામાં આવી હતી. હજારો ભક્તોએ હર્ષોલ્લાસ સાથે રામયાત્રા કાઢી હતી. વિશ્વના એકમાત્ર રામ માઉન્ટ આબુમાં છે, જ્યારે હજારો વર્ષ પહેલાં ભગવાન રામનું મંદિર રઘુનાથજી આવેલું છે. અયોધ્યામાં લંગર યોજાવા જઈ રહ્યો છે. 22મી ભગવાન રામ મંદિરના અભિષેકને લઈને માઉન્ટ આબુમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અક્ષત રથયાત્રા માઉન્ટ આબુમાં શક્તિ માતા મંદિરે પહોંચ્યો હતો, જ્યાં મંદિરમાં પૂજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દેશમાં કોરોનાના વધતા કેસો ફરી એક વખત ડરાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 761 કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે અને 12 લોકોના મોત નીપજ્યા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4334 થઈ છે, જ્યાં કેરળમાં કોરોનાના કારણે સૌથી વધુ 5 લોકોના મોત થયા છે, જ્યારે કર્ણાટકમાં 4 સંક્રમિત લોકોના મોત થયા છે. તે જ સમયે મહારાષ્ટ્રમાં 2 અને યુપીમાં 1 વ્યક્તિનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. સૌથી ખતરનાક સ્થિતિ કર્ણાટકમાં છે. આ રાજ્યમાં કોરોનાના 298 નવા કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકોના મોતના સમાચાર છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુરુવારે રાજ્યમાં કોરોના પોઝિટિવના દર પણ 3.46% વધીને 3.82% પર પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં શહેરીજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા હતા, જેમાં 1 પુરુષ અને 6 મહિલાઓનો દર્દીઓનો સમાવેશ થાય છે, જ્યારે 55ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલ શહેરમાં કોરોનાના 57 એક્ટિવ કેસ નોંધાયા છે. 8 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે 2 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં નવા કેસ નોંધાયા છે, જેમાંથી 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે, જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા અને આંદામાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાયન સાથે રોડ શો કરશે. યુએઈના રાષ્ટ્રપતિ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. તેઓ 9 જાન્યુઆરી અમદાવાદ પહોંચશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીથી શરૂ થનારી ત્રિદિવસીય વાયબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરી હતી. પીએમએ સમિટમાંના 20 વર્ષ પૂર્ણ થવા પર એક સમિટ ઓફ સક્સેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ આ સમિટમાં ગુજરાતના વિકાસનો મોટો શ્રેય આપ્યો હતો. આ વખતે સમિટમાં 28 દેશો ભાગીદાર છે. સમિટમાં 1 લાખ મહેમાનો ભાગ લે તેવી અપેક્ષા છે. સમિટને કારણે અમદાવાદની હોટલો 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ફૂલ થઈ ગઈ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રશિયાના 200 અધિકારીઓ અને ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. ગાંધીનગરમાં 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 10મી વાયબ્રન્ટ સમિટમાં સંયુક્ત આરબ એમિરેટના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાયન, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી અને રશિયાના વરિષ્ઠ મંત્રી વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ માટે ગુજરાત સરકારે અભૂતપૂર્વ તૈયારીઓ કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ મહેમાનો આવવાની અપેક્ષા છે. એક રસપ્રદ તથ્ય એ છે કે મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી આઈઆઈએમના અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે.
દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ વિદેશના ઉદ્યોગ રોકાણકારો રોકાણ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7,12,250 કરોડ રૂપિયાના સૂચિત રોકાણ માટે એમઓયુનો વિક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં થયો હતો. વાઇબ્રન્ટમાં અત્યાર સુધીમાં કુલ 17 કડીમાં સમગ્ર વિવિધ 234 એમઓયુ કરવામાં આવ્યા હતા, તેના દ્વારા સંભવિત 10,31,250 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ અને 12,89,078થી વધુ રોજગારીનું સર્જન થયું છે. રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રના રોકાણ માટે 58 જેટલા એમઓયુ ઉદ્યોગ રોકાણકારો કર્યા હતા. પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં તાપમાનનો પારો 6 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. ઠંડીનું મોજું અને ઠંડા પવનોએ લોકોને પરેશાન કર્યા છે. આઈએમડી અનુસાર હાલમાં ગાઢ ધુમ્મસ રહેશે. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થશે. રસ્તાઓ પર વાહનો હોય, ટ્રેન હોય કે હવાઈ સેવાઓ તેની સંપૂર્ણ અસર થઈ છે. 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. ઉત્તર ભારત હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થયા બાદ હવે તેના ટાઢા પવન ભાવનગર સુધી આવી પહોંચ્યા હતા. પવનની ઝડપ પણ વધતા છેલ્લા 3 દિવસમાં શહેરના લઘુત્તમ ઉષ્ણ તાપમાનમાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથનું ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ ગીતાબેન રાઠવાએ સ્વાગત કર્યું હતું. સાથે સેવા સેતુ કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. થરાદ ડીસા રોડ પર ખોરડા અને પડાદર ગામ નજીક ડમ્પર ચાલકે વેગનાર ગાડીને ટક્કર મારતા ગાડીમાં સવાર એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેથી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12મી જાન્યુઆરી 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉજવણીનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા પતંગ મહોત્સવનું સુચારું આયોજન થાય અને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવે તે સંદર્ભે અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા. વધુમાં કલેક્ટરે પતંગ રસિકો અને દર્શકોને કોઈ તકલીફ ન પડે તથા તેમને તમામ સુવિધાઓ મળે તે માટેના પણ નિર્દેશો આપ્યા હતા. તો સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયન ગુજરાતી ધડકન. નમસ્કાર.